माना सानिध्य में मेला से जगदंबा आई जागती जोत आम रामभा अँ बस धूपेली लઈને બેહી ગયા અને માના પાસે બેહી જાય પછી માં થોડી કાઈ ઘટવા દે કોઈ દી। હા એ તો કોઈ દી નથી ઘટ્યું। આજનું સાયન્સ આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે, બ્લેક હોલ આખી પૃથ્વીનો ગોળો અને બ્રહ્માંડ એમાં હમાઈ જાય, પણ એવા તો કોટી બ્રહ્માંડનું રચના કરવા વાળી અમારી મોગલ છે, અમારી આવડ છે, અમારી જોગમાયા છે। ભલા માણસ વર્ષો પહેલા 5-10 વર્ષ પહેલા નેધરલેન્ડ માં એક જ્વાળામુખી નીકળેલો અને આખા યુરોપ ની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી। વખતે કે કોઈને ફ્લાઇટ ઉડાડી ન શકાય, કેમ કે જ્વાળામુખી નીકળ્યો છે એટલે કેન્સલ કરો, બધી ફ્લાઇટો કેન્સલ થઈ ગઈ હતી। 8-10 વર્ષ પહેલાની વાત છે। યુરોપના એક જગ્યાએથી એક જ્વાળામુખી નીકળે અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ જતી હોય તો આ અમારી માં માટે 1000 વર્ષ પહેલા ચંદ બરદાએ કીધું છે કે એક જ્વાળામુખી નહીં બાબલુ મામા, એક જ્વાળામુખી નહીં કે તો કે તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભય ભીત રૂપમ કરાલા। એવા એક જ્વાળામુખી ને અમારી મોગલ ને આવડ હાર કરી નીકળે જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભય ભીત રૂપમ કરાલા। ઈ દેવાવાળીઓ માવડીઓ માંગતા ભૂલે, જે માં પાસે આવે અને જોતું હોય માંગતા, અને માંગવું ન પડે ઈ માં છે। આપણી જન્મ દેવા વાળી માં માટે કહેવાય માંગ્યા પેલા માં નો પીર હે। આ માએ તો કેટલાય, આપણો દ્વારકા વાળો આપણો બાપ આયા પછે ગામ મુરલીધર મહારાજ બેઠો છે, એને સુદામાને મેડિયો આપી દીધી, એ તો આપણો બાપ છે, એને આપી દુનિયા આખીને ખબર છે। પણ અમારી આ જોગમાયાઓ એ કેટલા સુદામાને આપી દીધું છે ઈ તો એને ખબર છે। ભલા માણસ ઈ જોગમાયા છે। અને ગોહિલવાડ મને આમ ઉમળકા આવે છે, મારે માના ગુણગાન ગાવા છે, પણ મને ખબર નહીં અહીંયામાં બેહી ગયું છે આલડો, અને હું જ્યારે જ્યારે યાદ કરું બિજરાજભાઈ ત્યારે મને આમ હેર લોહી ચડતું હોય એવું લાગે। અને આ ધરતીમાં હોય એટલે કારણ કે માં એના શબ્દો છે ને મૂળ તો માયના કીધે દીકરાને કીધેલી વાત, પછી દીકરો માને કે હું કહું પણ કે પારણામાંથી એ જી સુણવી છે એને વંશ ગોગીલો વાત એમાં ખેતી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે। આ આંખેથી બાળ સમજાવે એની મજા છે। આ ચારણની આપણી ભાષા છે। આંખેથી સમજી જાય હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે, ઈ કહી દે। ભણભાઈ મને અમારે બહાદુર બાપુ અમારો એ નાતે હું અહીં આવ્યો છું, એમના દીકરા પ્રવીણભાઈ એમણે મને કીધું, અને હું સવાઈનગર સવાઈ આંગણો છે એટલે મને આ કડી હવે સાંભળજો, મજા આવશે તમને કે સાંભળશું કા એ જીબાળ રાજા માએ મીઠડી માંડી વાત ગોહિલોનું બિરદ શેરિયાનું અને ગંગા જળ કુળ તમારું। અને પછી ગામ નજીક એટલે મને આ રહેવાતું નથી, એટલે આ કડી સાંભળજો હવે કે રામદાસ હાલ્યા એ તમારો ડાલો રામદાસ હાલ્યો જે દીકાસીએ એને ઉદયપુર ના કાદેલવાન। છત્રી કોને કહેવાય? ધરાશીશ સો ધરે મરે પણ ખેદ ન મૂકે ભાગે નહીં સો લરે સુરબદ કદી ન ચૂકે નિરાધાર કો દેખ દિए નાધાર નાપ બલ હડક બચન ઉચાર स्नेह में करे नहीं छल पर त्रिया संग बैठे नहीं अन दर्द ध्यान गौ दूध को कवि समझ भेद पीगल कहे कि यही धर्म रजपूत को जिनको खायो अन भिगारत ना कबू उनको। एक बार कोकनो भोजन के पानी नो कलशो पी लीधो होय मरी जाए तां दी क्षत्रि नो दीकरो ऋण भूले तो फेर पड्यो होय। भला माणस एनु ऋण भूलाय नहीं कोई दी। भला माणस हाँ जिनको खायो अन बिगारत ना कबू उनको जिनको सिर उपकार गाप दिए बदलो उनको दयावंत दातार करण समो कवियन को सिर बिना जाही को धड़ लड़े। हाँ 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 ये आटलू जा बोलू ता तो मने घोघाना दरिया किनारे उभो तो एक मरदो અને ભુજાઓ ફરકવા મંડાણી, દરિયામાં જહાજો ધીરા 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 જાતા જોયા જીતુભાઈ, અને એણે કીધું ઓહો આટલા જહાજો નીકળ્યા, કેટલો કર મળશે, દાણ મળશે। તો કે ઈ જહાજો ન લેવાય, એના દાણ ન લેવાય જહાજોના। કા
તો કે દિલ્હીના બાદશાહના જહાજ છે એમ કે હા કે દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો હોય મોખડા ગોહિલથી મોટો બાદશાહ ન હોય જગતના ચોકમાં આજ બસ આત્મબળિયા જે નરા જે હમણાં કીધું ને ઈ આત્મબળની બાકી અરબો ખરબો પતિ હોય ને ગમે એટલું ધ્યાન રાખતા હોય ને મોટા ગબી જેવા થઈ જાય કોકને ભાળી ત્યાં હું લઈ લેવાનું છે એની ક્યાં વાત છે मर्द शीश पर नवे मर्द बोली पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने मर्द ले यारू दे मर्द को मर्द ने लेता आवड़े ने देता आवड़े आने मर्द कहेवाय आ घणा की आ बહુ તમને ખબર હોય આ બધા ક્યાંથી આવે છે ઈ અમને ખબર તો તુંય બાખોર ઉપાડે તને ખબર હોય તો તું બાખોર ઉપાડીને મને ઉડાડવા એમ હેલું થોડું વાતું કરવી હેલી છે दो दो तलवार बांध के सभी कहावत सूर पण युद्ध टाणे ओळखाय किन के मुख पे नूर शेरा बदली जाए हाँ जेड़े तेड़े थी नथी ए कीरे तो हुंदा काम मोखड़ा कोहिले कीधुं के दाण लई लो भले गमिनियानो बादशाह होय पण आयु ने केवा माने એટલે હું આ વાત લઈ આવું છું ખોડિયારનું નામ પડે એટલે ગંગાજળિયો ગોળ નગમસ્ત થઈ જાય સાહેબ દંડવટ કરવા માંડે આ વાત છે અને પછી કીધું મોખડાની વાત આવી એટલે કે બેટડા તારા ए जी बाप दादा लेता दरिया के रादान तेदी सुनी साह हाथ मछाड़ी अने आयो मोटी फौज उपाड़ी आयो तो खरो पण मोखड़ो उठो ए जी मोखड़ो उठो ए जेदी मामले तेदी बोलो साह ऐसा युद्ध नहीं देखा है ये मुझे काट देगा मेरा हाथी दूर ले लो क्यों मोखड़ा पागल हो गया है अरे पर वो आपको नहीं देख सकेगा क्यों उसके ऊपर सर तो नहीं मस्तक नहीं है अरे वो मस्तक नहीं है पर आ रहा है मेरी तरफ मुझे मुझे मुझे, मुझे दूर ले लो आ मोखड़ो उठो मौत जारे हामु आवे ने त्यारे हारा हारा ने गेंगे फेफे थावा मंडे वातो करवी बहु हेली छे हाँ ये तो हार स्थित प्रज्ञ जेने कहवाय जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं ए सारू पामी गयो त्रास एने खेड़ी युद्ध मजलू लामी अनि एनी खदड़ पर मादड़नी खामी खेड़ी युद्ध मजलू लामी અને એની ખદડ પરમાં ધડની ખાંભી કહેવાનો અર્થ આ હાલડું બહુ મને ગમે છે પણ રામદાસ આયલો કાશીએ એને ઉદયપુરના ખાધેલ હન ખામી આવી ફૌજ હજારા તેથી રાણા આડા શીર ઉતાર્યા રાણાની આડા શીર ઉતારી દીધા હતા અને ચારણીને જોડી એ જેહાતીએ રે એના વાવણીના ટેમ જાય વાવણીના ટેમ જાય આ ગંગાજળિયું ગોહિલપુર ગોહિલ એટલે બપ્પા રાવલથી માંડીને બધાય ગોહિલો આ જેવડી તેવડી આપણી પરંપરા છે હમણાં જીતુભાઈ સરસ યાદ કર્યું જેમ્સ કર્નલ ટોડે કીધું છે અહીંયા 18 વરણ બેઠા છે અને બધાયના ઇતિહાસો છે પણ જેમ્સ કર્નલ ટોડે કીધું છે મારા દેશના એટલે કે ભારત દેશના ક્ષત્રિયોએ એટલા લોહી રેડા એટલા કપાણા છે અને રાજપૂતાણીઓ એટલી સતી થઈ છે કે એના આખા ભારતમાં જેટલા બલિદાન દીધા એના હાડકા ભેળા કરવામાં આવે જેમ્સ કર્નલ ટોડ કહે છે એના હાડકા ભેળા કરવામાં આવે તો ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તોય વધે ભલા માણસ આટલા બલિદાનો આપ્યા છે હા પણ ઈ માને પૂછ્યા વગર વગડાની માલિકોર ઘોડલી જાતી હતી ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભૂગા નાખી ગાજ ગને भागा नागता रकाब कवि भागा धागा बारी भागा आगा दावे नाही भागा भूता नाही जाति गने तोपका कणागा धरी भागा हाथ लाई ना तो बिचारा का बोले ना हारा का मेरा घुमा 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 धरी खेला जम रम थोड़ा पे ताके नामे जाने सता तीर आसरा बोरी ही बोड़ा कान हुरी गर सोहे सोने सदाड़ो नामे हां बापू बापू रामदेव
નાગના માતાજીના પગે હાકડા એ મારી શક્તિ સજે શણગા રામભા બેઠા છે, માનું ધૂપેલિયું ફેરવે છે, ઉજળું ખોરડું છે અને એ રામભા અને એમના સેવકગણ એટલે 18 વર્ણ આવી ગયા. એ બધાય માનો ઉત્સવ ઉજવે છે. અને આ ચારણના આંગણાનો ડાયરો છે અને અહીંયા લોક સાહિત્ય લોક સંસ્કૃતિની વાતો કરવાની છે. આપણું લોક સાહિત્ય ઝવેરચંદ મેઘાણીના ભાષામાં કહે તો 6 મહિના સુધી માનું ધાવણ બાળકને ગણ કરે છે, એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે. જેને જીવવું છે, કેમ આવાય કેમ જાવાય, કેમ બેહાય કેમ ઊભું થવાય, કેમ ખાવાય કેમ ખવરાવાય, કેમ હુવાય કેમ જાગાય, કેમ બોલાય કેમ બોલાવાય, કેમ જીવાય અને કેમ મરાય, ઈ હીકવું હોય તો ડાયરા સાંભળવા પડે, તો લોક સાહિત્ય સાંભળવું પડે. ઉલાળા મારવા હોય એના માટે કાંઈ નથી. એ વાતો ભગવતી મોગલ જાગતી જોત અહીંયા બેઠી છે. મનને આનંદ આવી જાય, પ્રફુલ્લિત થઈ જાય, અહીંયા હામાં આવીને ઉભા રહીને અને આ ધજાના દર્શન થઈ જાય તો એવી ભગવતીના સાનિધ્યમાં બેઠા છે. એટલા માટે એને કાંટાની વાડ્યું હોય, પણ જ્યારે જ્યારે દુનિયામાં મોટા મોટા કદાચ ગમે એટલા દુર્ખાન ગઢ હોય એમને પણ જરૂર પડી ત્યારે આવ્યો. જેમ કીધું હમણાં શાણવાહિદા કરતી હોય પણ આમ લોબડીનો છેડો કરે તો બ્રહ્માંડને જાણે તોડવા માંડે. એ ભગવતીઓ એમ આવડ્યું છે અને એટલે એ ભગવતીને જગદંબાને એના પારે બધા આવે છે. અને હું તમને વાત ઈ કરતો હતો કે ઈ ઘોડાની માથે સવાર થઈ અને એક મહાપુરુષ જાતો તો ગોહિલવાડનો અને એમાં વગડાની માલિકો સિંદૂરે ઘણા સમયથી કોઈ ચડાવેલું નહીં, ગોવાળિયાઓ નીકળે તો એ પૈયા લાગે. ખાખરાને ફળે ફળા હતા હાથ અને એના હામી દ્રષ્ટિ પડી અને એના હામું આમ જોયું, જોતાની હારે તંદ્રામાં વયો ગયો રાજપૂત કે આ હા હા આ જૂના ફળા લાગે છે, આવો કોઈક થોડો જો જાગી જાય તો અમને રજવાડા અમારા મળી જાય. અને ઈ થોડો જાગી જાય એમ આમ તંદ્રામાં હામી નજર પડી, તા તંદ્રામાં વયું ગયો, પોતાની આંખ બંધ થઈ અને ફળા જાણે જાગ્યા, હાથક દીકરીઓ જાણે જાગી હોય એમ લાગ્યું એને. અને એને પગમાં પડી ગયો, મારી માં મને દર્શન દીધા તંદ્રામાં. આંખ બંધ થઈ ગઈ, પેલા ફળા જોયા, આંખ બંધ થઈ અને એને એમ લાગ્યું કે માવડિયું રમે છે હાથ. અને હાથમાંથી જે માતાજી કર્યું એટલે 6 જવાબ આપ્યો, એકે નો આપ્યો. એટલે કીધું કે આ મારી કેમ નથી બોલતા, તો કે એને નહીં બોલવું હોય અને ઈ બોલે તો તારો બેડો પાર થઈ જાય. અને તેથી આમ દંડવટ પડી ગયો પગમાં અને ઊભો કર્યો બાવડા દાળી, ખમા 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 ઊભો થા મારો બાપ, કેમ ફરે છે વખતા. અને કીધું આ ધરતીને નહોતો ધણી તેથી નચ કરતી તી નખતા, હવે વરી તને વખતા આજ પેરંબના ધણી. જા ઘોડા ઉપર સવાર થઈને નીકળી જા, 18 પાદર આપું તો માનજે મામડિયાની ખોડિયારે આપ્યા છે, ભલા માણસ જોગ માયાએ આપ્યા છે. એ જગદંબા તંદ્રામાં વયો જાય જૂના ફળા જોઈને અને ન્યાય દીકરીઓ રમતી દેખાય. એ ભગવતીની તાકાત છે, એ માવડીઓની તાકાત છે અને એ જગદંબાઓ છે આપણી. એટલા માટે હલાહલ મત ભરી અને શેષ શ્યામ રત્નાર પણ જીયાત મરત ઝુકી ઝુકી એ વહી ચિતવા તુજો એકવાર.
બધા ખૂબ મોજથી સાંભળો છો એટલે કૃપાનો વરસાદ મોગલ વરહાવે અને કેવો વરહાવે અહીંયા મુંદ્રાઈ વાળી લીમડા વાળી જગદંબા ને માને કેવું હોય આવડ ને કેવું હોય ખોડિયાર ને કેવું હોય તો કેડા મસાડી માદળા કાળા ભોગળા કંદારે જોકે તાજી મોત રાની માથે ઉતરા કરાર તાતો ભીગોરા મોરલા માથે માહરી મંડાણી જડી હેલ તારા મેઘ રાજા મંડાણી એક તારા મેઘ રાજા મંડાણા કા પાર તાતો વખંડે રવિન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી ઊંટ વાળા કાળા મંડાણા હિલોળ તાતો રંગા વાળા ટીકા કાળા નદી નાળા પાડી નાખા હળા પછે ગામ અને આમ દ્વારકા વાળો અટાણે લાખો માણસો હે દ્વારકા વાળા કરતા કરતા જાય છે મારા બાપ તારી ધજાના દર્શન થઈ જાય એટલા માટે ઈશ્વરદાસજી કહે છે દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે
સરસ 500 વર્ષ પહેલાનો એક સવૈયો યાદ આવે છે. ધન જેટલું કમાય એટલું કમાઈ લેવું, હારા ઠેકાણે હોય તો દેવા થાય. અને આની કેવી તાકાત છે એનો એક સવૈયો 500 વર્ષ પહેલા લખાયેલો સવૈયો પણ બહુ સરસ છે, મજા આવશે તમને. આપણી પાસે રૂપિયા હોય તો કેવું કેવું કે એમ આપણું કુટુંબમાં મા બાપ બધા શું માને એવું આ સવૈયામાં 500 વર્ષ પહેલા કીધું. મારો દીકરો બહુ ડાયો, બહુ કમાતો હોય એટલે બેને એમ કે અરે મારા ભાઈ જેવો કોઈનો ભાઈ જ ન હોય. સાંભળજો. બાપ એમ કે મારો દીકરો બહુ ડાયો, સમાજમાં જ્યાં જાય ત્યાં કે અરે વાહ વાહ આવો ભાઈ આવો, હા રૂપિયો હોય તો. આ માં છે જગદંબા એટલે મારો જે ભાવ છે અને આપ બધાએ ખૂબ સાંભળ્યો હોય. મોગલ કયો એને આવડ કયો, દાતરાડ કયો, માં રવરાઈ કયો, મેલડી કયો, અને જેની કુળદેવી બધાને લાગે પણ અહીંયા જાગતી જોત બેઠી છે એટલા માટે કે હજી મારી આઈ જાગે છે, હજી મારી આઈ જાગે છે,
કોણ છો માં? ગોહિલ કુળની વાત કરી એમ ગોહિલવાડનું નામ લઈ એટલે તું ટીંબે જુનાણા તણે ને જેથી પેહળીઓ ખોજે તેથી બીબડીયું બંગલે તને જુએ જોગી દાસિયા સંવંત 1875 અને ફરહરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અને ખબળ તલ ખુમાણ જોગીદાસ બાપુ ખુમાણની યાદી થાય એટલે મારો જ લખેલો રાહડો છે.
બાપે આ ધરતી એવી છે, ધરતીના કોઈ પથ્થરને જઈને પૂછો પડ્યો હોય એ નહીં કે તારી પાસે શું છે, તો આ ગોહિલવાડની ધરતી જવાબ આપે. થોડી વાર ઉભો રહે એટલે સમર્પણ અને ત્યાગની એકાદી વાર્તા સંભળાવું તમે. એવા અહીંયા એક ચારણ અબીર બાપુ અને અભેસંગ બાપુ આ બે મિત્રો અને એક હરણનો શિકાર ન થવા દેવા માટે એ પોતે માથા આપી દીધા છે. એવા પાળિયા પણ અહીંયા ઊભા છે, એટલે મને એકાદ કડીમાં બાપુ તમે કેમ આ ખોડાના એવું કોઈ પૂછતું હોય તો જવાબ આપે. મંડળાવાળી માં સોરબાઈ ને યાદ કરું, પછી મારે છેલ્લે મોગલ માનો એક ભાવ ગાવો છે. પણ ગરીબ બાપુ કહે છે કે હે સોરબાઈ હે માં એક કાલી અંધારી
આપી દીધું એટલે આ છેલ્લી કડી ભાઈ બેઠા એમની સરસ ફરમાય છે મોખડા ગોહિલની હમણાં યાદી થઈ અને એટલે ભગત બાપુનું અને જાહલની સીઠી છે બે કડી લેવી છે મારે પણ ભગત બાપુએ અદ્ભુત રીતે રાહડો ગાયો છે કે ઘોઘામાં કાઈ મસિયા છે ઘમસાણ જોગા મરવા આજો છે
ફરમાય છે એટલા માટે બે કડી ગીગા બાપુ કુંચાલા લખે અને આયરની દીકરી બોલે ગીગા બાપુ કુંચાલા લખે જાહલની ચિઠ્ઠી કે નવગણ હોરઠ નરપતિ અને તું તો દિવ્ય છત્રી સરદાર ઈકો રાખજો પણ વીર તું છેલા વાંચજે એ બેની જાખ અંતણા જુહા તોય તાર કાનું